જીત્યા મેચ. એટલે શું છે કે જે બાળકો છે એ શું જીત્યા છે? મેચ જીત્યા છે. એની ખુશીમાં આ કવિતા છે કે અમે શું કર્યું, રમત કેવી રીતે રમ્યા, સ્ટાર્ટ કેવી રીતે કરી, એનો એન્ડિંગ મતલબ કે સંપૂર્ણ સમાપ્ત કેવી રીતે થઈ એના વિશે આ કવિતામાં કહેવામાં આવ્યું છે. તો પહેલાં આપણે ફરી એકવાર અમે મેચ જીત્યા એની જે થોડી ઉપરની થોડી જે માહિતી હતી એ મેં તમને ઓલરેડી આપી દીધી છે, પણ આપણે ફરી એકવાર એને રિમાઇન્ડ કરી દઈએ. ઓકે, તો આલાપ લાવ્યો બોલ. તો આલાપ શું લાવ્યો છે? આલાપ લાવ્યો બોલ. સમીર લાવ્યો બેટ. આલાપ લાવ્યો બોલ, સમીર લાવ્યો બેટ. અમે બધા ગયા મેદાન પર. અમે બધા ગયા મેદાન પર, શરૂ કરી મેચ. એટલે શું હતું કે જે બધા ફ્રેન્ડ હતા, જેવી રીતે તમે પણ વિચારો છો કે અલગ અલગ વસ્તુ આપણે લઈ છીએ કે તું બેટ લાવજે તો તું બોલ લાવજે, બરાબર છે, તું સ્ટમ્પ લાવજે. એવી રીતે તમે શું કરો છો કે બધાની અલગ અલગ વસ્તુની વહેંચણી કરી લો છો કે આ વસ્તુ તારે લાવવાની, આ વસ્તુ લાવવાની. હા, કોઈ એક વ્યક્તિ પણ હોય કે એની જોડે બધું પણ હોય તો એ કહેશે કે હું લાવું એક દિવસ, બરાબર છે. કારણ કે ઘણીવાર શું થાય છે કે એકનું વસ્તુ ખોવાઈ જાય, બરાબર, ખોવાઈ જાય. બોલ છે ઘણીવાર બહુ એટલી બધી જગ્યાએ દૂર પડી જાય કે આપણે ખોવો પણ મુશ્કેલ પડી જાય છે, બરાબર છે. તો એવી જ રીતે અહીંયા પણ કેવું છે કે બધાએ વહેંચી દીધું છે કે આને બોલ લાવવાનું છે, આને બેટ લાવવાનું છે, બરાબર. તો અહીંયા ઘડી કે છે કે અમે ગયા મેદાન પર, બરાબર. તો મેદાન પર એક વસ્તુ હોય, આપણે ઘરમાં રમીએ ક્રિકેટ તો તમને ફાવશે ના, કારણ કે એના માટે શું છે, તમને મેદાન, ખુલ્લી જગ્યા મળે તો વધારે સારું અને મેચ પણ જીતવાની એવી એક્સાઇટમેન્ટ મતલબ ઉત્સુકતા પણ હોય છે, બરાબર. એવી જ રીતે અહીંયા કરે છે કે શું કહે છે કે અમે શરૂ કરી મેચ અમે શરૂ કરી દીધી. પછી શું હોય કે બે ટુકડી હોય, એક ટુકડી એટલે મીન્સ એક ગ્રુપ હોય અને બી ગ્રુપ એટલે ટુકડી. તો પહેલી ટુકડી અને બીજી ટુકડી, બરાબર છે, એ અને બી ગ્રુપ. એવી રીતે કહે છે કે અમે જીત્યા ટોસ. ટોસ મેં પહેલાં પણ તમને કહ્યું હતું કે કોઈન હોય, કોઈન ઉછાળવામાં આવે, ઉપર બે પાર્ટ હોય છે, સિક્કાના બે સાઈડ હોય, એક સાઈડ પર હોય ટેલ અને બીજા પર હોય છે હેડ્સ, બરાબર. તો તમે સામેની જે વ્યક્તિ હોય, ધારો કે જે કેપ્ટન ક્રિકેટ જે રમતા હોય, બરાબર છે, તો એમાં કેપ્ટન હોય, બરાબર. કેપ્ટન શું કરશે તો પોતાના ટીમને સ્ટ્રોંગ બનાવવા માટે ગાઈડન્સ આપશે કે તારે બોલિંગ કરવાનું છે, કે તારે બેટ કરવાનું છે, કે તારે આ જગ્યાએ ઊભું રહેવાનું, તો બોલ સીધું તું પકડી લઉં છું, કેચ કરી લઉં તો શું થશે, બીજું ખેલાડી છે આઉટ પણ થઈ શકશે. એવી જ રીતે આ પણ એવું જ કહેવામાં આવે છે કે તારે પણ બેટિંગ કરવાનું છે, તું બેટિંગ કરીશ તો રન સારા થશે, તું બોલિંગ કરીશ તો સામેવાળો ખેલાડી આઉટ થઈ જશે. તું કેચિંગ સારું કરું છું તો કેચ બોલ કરવા માટે તને આ જગ્યાએ ઊભા રાખીએ. તો એવી રીતે કેપ્ટન ડિસાઇડ કરે છે, બરાબર, કે કેપ્ટન ડિસાઇડ કરે કે મારે ક્યાં ઊભું રહેવું અને ક્યાં. તો એવી જ રીતે બે કેપ્ટન હોય અને એમાંથી એક કેપ્ટન એવું કહે કે મારે હેડ્સ જોઈએ છે કાં તો ટેલ્સ જોઈએ છે, અને જે સિક્કો ઉછળે અને એની આગળ જે ઉછળ્યા પછી જે નીચે પડે એમાં હેડ્સ અથવા ટેલ્સ બેમાંથી કોઈ પણ વસ્તુ આવે તો એને શું કહેવામાં આવે છે, તો એમાંથી તમારે નક્કી થાય છે કે પહેલું બેટિંગ કોને આપવું, બરાબર છે. પહેલું શું હોય તો જે ટોસ જીતે એને પહેલું બેટિંગ આપવું પડે. તો અહીંયા કહે છે કે અમે જીત્યા ટોસ, અમારી પહેલી બેટિંગ, એટલે અમારી શું હતી, પહેલી બેટિંગ. મેં તમને શું કહું, ટોસ જીતે, બરાબર, ટોસ જીતે એટલે અમારી પહેલી બેટિંગ, એટલે એને બેટિંગ કરવું આપી દેવું પડે. બીજી ફોર, ત્રીજી ફોર. બીજી ફોર એટલે પહેલો ચોગ્ગો માર્યો, બીજો ચોગ્ગો માર્યો, બરાબર, એકવાર માર્યો અને બીજી વાર પણ માર્યો. અમારી પૂરી થઈ ઇનિંગ. ત્યાં આગળ શું થયું, એમને રન પૂરા થઈ ગયા, બરાબર. કન્ટિન્યુ એક બે વાર ચોગ્ગા માર્યા કન્ટિન્યુ, બરાબર. ચલો 6 રન ના મારે પણ 4 રન મતલબ ચોગ્ગો તો માર્યા ને. તો એવી રીતે કે અમારી પૂરી થઈ ઇનિંગ એટલે અમારું રન ને બધું પૂરું થઈ ગયું, અમારો ટાઈમ પૂરો થઈ ગયો, એટલે અમારો જે ટર્ન હોય એ પૂરો થઈ ગયો. બોલિંગ શરૂ થઈ અમારું, એટલે હવે શું થયું કે અમારી શું થઈ, હવે બેટિંગનો ટાઈમ પતી ગયો. હવે શું થયું કે ચેન્જ થઈ છે,
બરાબર, જે બેટિંગ કરતું હોય એ બોલિંગ કરે અને જે બોલિંગ કરતું હોય એ બેટિંગ કરે, બરાબર છે. હવે આખો પક્ષ ચેન્જ થઈ જાય કે હવે બી ગ્રુપનું એ ગ્રુપમાં ચેન્જ થતું હોય તો ત્યાં ચેન્જ થાય એટલે કે બોલિંગ શરૂ થઈ અમારી, એટલે હવે શું થયું કે બોલિંગ હવે શરૂ થઈ, એક પછી એક ખેલાડી આઉટ, એક પછી એક ખેલાડી શું થયા આઉટ થઈ ગયા. હા, ઓકે, વિકેટ વધારે પણ કરી હોય, બેટિંગ કરતા કેચ થઈ ગયો હોય તો પણ એ આઉટ ગણાય, સ્ટમ્પ પર બોલ જતો રહ્યો હોય, બરાબર છે. તો એવી રીતે શું કહે છે કે એક પછી એક ખેલાડી શું થયા છે આઉટ થયા, છેલ્લો ખેલાડીનો કેચ, છેલ્લા ખેલાડીનો કેચ, અમે જીત્યા મેચ. તો જે છેલ્લો ખેલાડી હતો, જે લાસ્ટ જે બચ્યો હતો એ શું કરતો હતો કન્ટિન્યુ રન કરતો હતો. હવે એ શું હોય કે ટીમમાં તમારે ડિપેન્ડ હોય, બરાબર, લાસ્ટ મુમેન્ટમાં સારો એવો કયો છે જે આપણી ટીમને જીતાડે, બરાબર, એ ખેલાડીને કેપ્ટન શું કરે લાસ્ટમાં મૂકતો હોય છે. તો એવી જ રીતે શું હતું કે છેલ્લો જે ખેલાડી હતો એને શું કર્યું, બેટિંગ તો એનું ચાલુ હતું, બોલિંગ એને કરી, જોરથી બોલ ઉછળ્યો, બરાબર, જેવો ઉછળ્યો એવો સામેવાળીએ કેચ કર્યું, સામેવાળી જે સામે વ્યક્તિ હતી કે મીન્સ સામેવાળો ખેલાડી હતો, બરાબર, એને શું કર્યું કેચ કરી લીધું, એટલે શું થયું મેચ જીતી ગયા, કારણ કે રન થયા નહીં, અમુક રન હોય, બરાબર, જેના વધારે થાય એ જીતી છે, તો અમુક રન ના થયા એટલે શું થયું સામેવાળી પાર્ટી હારી ગઈ, પણ જે બોલિંગ કરતા હતા એ શું થયા જીતી ગયા, બરાબર છે. નાવ અહીંયા ઘડી હવે છીએ વાંચો અને બોલો. આપણે પહેલાં પણ કાલે પણ બોલી ગયા હતા પણ આજે ફરી રિપીટ કરી લઈએ. મેદાન, મેદાન. સેકન્ડ છે જીત્યા, જીત્યા. થર્ડ છે પહેલી, થર્ડ છે પહેલી. ફોર્થ છે બેટિંગ, બેટિંગ. ફિફ્થ છે ઇનિંગ. નેક્સ્ટ છે કેચ, કેચ. Just by catch. Now next છે match, match. Next bowling, bowling. Next બીજી, બીજી. Next છેલ્લા, છેલ્લા. Next toss, toss. Okay. And last ખેલાડી, last છે ખેલાડી. હવે જોઈએ આપણે શબ્દાર્થ, ગ્લોસરી. તો ગ્લોસરી પણ આપણે કાલે જોયા હતા કે ગ્લોસરીમાં શું હોય તો ગુજરાતી શબ્દ હોય, બરાબર છે. જે ગુજરાતી શબ્દ હોય એને તમારે શું કરવાનું છે ઇંગ્લિશમાં લખવાના છે. મતલબ ઇંગ્લિશમાં આપણે જેમ સ્પેલિંગો લખીએ છીએ એવી રીતે આપણે શું કરવાનું છે ગુજરાતીનું સ્પેલિંગમાં કન્વર્ટ કરવાનું છે, બરાબર. તો મેદાન છે, તો મેદાનનો સ્પેલિંગ શું છે GROUND, ગ્રાઉન્ડ, GROUND, ગ્રાઉન્ડ એટલે મેદાન. સેકન્ડ છે જીત્યા, વન, WON, વન એટલે જીત્યા. નાવ નેક્સ્ટ છે પહેલી, ફર્સ્ટ, FRIST, ફર્સ્ટ, FIRST, ફર્સ્ટ. બીજી સેકન્ડ, SECOND, સેકન્ડ, SECOND, second. Again I repeat, SECOND, second. ત્રીજી, third, THARD, third, THARD, third એટલે ત્રીજી. ખેલાડી, players, PLAYER, players, PLAYER, players એટલે ખેલાડી. અને લાસ્ટ છે છેલ્લા, છેલ્લા, છેલ્લો, છેલ્લી પણ બોલી શકાય. શું છે લાસ્ટ, LAST, લાસ્ટ એટલે છેલ્લું, બરાબર છે. હવે આપણે જોઈશું સ્વાધ્યાય, એક્સરસાઇઝ. ઓકે, તો સ્વાધ્યાય છે પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.
વર્ડ ઉમેરવાનો છે. બરાબર, તો પહેલું છે બોલ. બોલ કોણ લાવ્યું? બોલ કોણ લાવ્યું? તો ઉત્તર છે બોલ કોણ લાવ્યો? તો બોલ આલા. શું લખીશું? આલા બોલ લાવ્યો. આલા શું લાવ્યો? તો આલા બોલ લાવ્યો. નાઉ નેક્સ્ટ છે બેટ કોણ લાવ્યું? તો બેટ કોણ લાવ્યું? બેટ કોણ લાવ્યું હતું? સમી. કોણ લાવ્યું હતું? સમી. આલા બોલ લાવ્યો. આપણે કવિતા જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. તો શું હતું? આલા બોલ લાવ્યો. આલા બોલ લાવ્યો. બોલ કોણ લાવ્યું? આલા. તો બેટ કોણ લાવ્યું હતું? સમીર. સમીર લાવ્યો બેટ. તો સમીર ઉત્તર સમીર બેટ લાવ્યો. ઓકે, સમીર બેટ લાવ્યો. સમીર શું કર્યું? સમીર બેટ લાવ્યો. થર્ડ નંબર છે રમત ક્યાં શરૂ કરી? થર્ડ નંબર છે રમત ક્યાં શરૂ કરી? ક્વેશ્ચન માર્ક. તો ક્યાં શરૂ કરી? ઉત્તરમાં ક્યાં શરૂ કરી હતી? તો શું હતું? અમે બધા ગયા મેદાન પર. તો રમત મેદાન પર શરૂ કરી. તો રમત મેદાન પર શરૂ કરી. ઓકે, નાઉ નેક્સ્ટ છે 4 નંબર. 4 નંબરનો ક્વેશ્ચન છે ટોસ કોણ જીત્યું? ટોસ કોણ જીત્યું? કોણ જીત્યું? તો ઉત્તર અમે ટોસ જીત્યા. અમે ટોસ જીત્યા. ઓકે, અમે ટોસ જીત્યા. નાઉ આ નેક્સ્ટ છે વિરુદ્ધાર્થી શબ્દ લખો. આ વિરુદ્ધાર્થી શબ્દો લખો. ઓકે, નાઉ એક છે પહેલી. ત્રીજું છે આપણે પહેલા ક્વેશ્ચન લખી દઈશું પછી આન્સર કરીશું. જીત. થર્ડ નંબર છે બોલિંગ. ફોર્થ નંબર છે શબ્દ. ઓકે, શબ્દ. હવે વિરુદ્ધાર્થી એટલે ઓપોઝિટ. બરાબર, ખાવું તો પીવું, ઉઠવું તો બેઠવું. બરાબર છે, જાગવું તો સૂવું. એવી રીતે શું
પહેલી તો છેલ્લી, જી તો હાર, જી તો હાર, બોલિંગ તો બેટિંગ, બેટિંગ, બોલિંગ તો બેટિંગ. નાવ શરૂ તો પૂર્ણ, પૂર્ણ પતી જાય અથવા સમાપ્ત, અથવા આપણે સમાપ્ત પણ લખી શકાય. અને લખી શકાય સમાપ્ત, સમાપ્ત એટલે ખતમ. પૂર્ણ તો શરૂ થયું અને ખતમ થયું, બરાબર છે. તો શરૂ તો પૂર્ણ અથવા સમાપ્ત, બરાબર. સમાપ્ત એટલે પૂર્ણ થઈ જવું. નાવ નેક્સ્ટ છે ઈ. હવે આપણે જોઈશું ઈ. કૌંસમાંથી યોગ્ય અંગ્રેજી શબ્દો પસંદ કરી લખો. ઓકે, તો પહેલો સ્પેલિંગ છે કેટ, CATCH, કેચ. સેકન્ડ છે બોલર, BOWLER, બોલર. ઓકે, નાઉ બેટ્સમેન, BATSMAN, બેટ્સમેન. વિકેટ કીપર, Keeper. Now, first bowler. Okay, પહેલા આપણે ગુજરાતીમાં લખી લઈશું. બીજું છે વિકેટ કીપર. ઓકે, બેટ્સમેન. થર્ડ નંબર છે batsman. અને 4 નંબર છે cat. cat. ઓકે, તો અહીંયા આપણે શું કરવાનું છે? અહીંયા શું કરવાનું છે આપણે? તો અહીંયા વળી કૌંસમાંથી યોગ્ય અંગ્રેજી શબ્દો પસંદ કરી લખો. તો અહીંયા વળી તમારે શું કરવાનું છે? તો આજે કોઈ જે સ્પેલિંગ આપ્યા છે એને શું કરવાનું છે? તો જે આ શબ્દો છે એમાં જે શબ્દ મતલબ કે જે આ ગુજરાતી શબ્દ છે એનું ઇંગ્લિશમાં શું થાય એ લખવાનું છે. તો પહેલું શું છે? બોલર. ઓકે, તો બોલરનું સ્પેલિંગ શું છે? તો આ BOWLER, બોલર, BOWLER, બોલર. એને સ્પેલિંગ શું લખીશું? BOWLER, બોલર, બોલર. ઓકે, સેકન્ડ છે વિકેટ કીપર. વિકેટ કીપર. તો સ્પેલિંગ વિકેટ છે, બોલર છે, બેટ્સમેન છે અને આવ્યો વિકેટ કીપર. તો વિકેટ કીપરનો સ્પેલિંગ શું છે? અહીંયા જોઈશું WICKETPPER, વિકેટ કીપર. ઓકે, વિકેટ કીપર.
વિકેટ કીપર. નાઉ થર્ડ છે બેટ્સમેન. તો BATSMAN બેટ્સમેન. તો BATSMAN બેટ્સમેન. ઓકે એન્ડ ફોર્થ નંબર છે કેચ. તો સ્પેલિંગ શું છે? CATCH. કેચ. કેચ એટલે પકડવું. કેચ એટલે પકડવું. બોલર એટલે જે બોલિંગ કરે છે એ. બેટ્સમેન એટલે બેટિંગ કરે. વિકેટ કીપર એટલે જે સ્ટમ્પની પાછળ ઊભા રહ્યા હોય, જે આમ બોલ પકડવા માટે ઊભા રહ્યા હોય ને એને શું કહેવાય? વિકેટ કીપર. ઓકે એન્ડ કેચ એટલે જ્યાં પણ આપણે ઊભા રહ્યા હોય અને બોલને કેચ કરીએ, બરાબર? એટલે બોલને આપણે કેચ કરીએ એટલે શું કહેવાય? કેચ. ઓકે તો અહીંયા સુધી આપણે ફરી એકવાર જે બધા ક્વેશ્ચન છે ઓથી એ આપણે એકવાર જોઈ લઈએ. તો ફર્સ્ટ છે પ્રશ્ન નંબર અ. પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું છે બોલ કોણ લાવ્યું? બોલ કોણ લાવ્યું? તો આલા બોલ લાવ્યો. સેકન્ડ છે બેટ કોણ લાવ્યું? તો ઉત્તર છે સમીર બેટ લાવ્યો. થર્ડ નંબર છે રમત ક્યાં શરૂ કરી? તો રમત મેદાન પર શરૂ કરી. રમત મેદાન પર શરૂ કરી. ઓકે નાઉ ટોસ કોણ જીત્યું? ટોસ કોણ જીત્યું? ઉત્તર છે અમે ટોસ જીત્યા. આ વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો ફર્સ્ટ છે પહેલી તો છેલ્લી. બીજું છે જીત તો હાર. થર્ડ નંબર છે બોલિંગ તો બેટિંગ. શરૂ તો પૂર્ણ અથવા સમાપ્ત. ઓકે અને લાસ્ટ છે ઈ કૌંસમાંથી યોગ્ય અંગ્રેજી શબ્દો પસંદ કરી લખો. તો પહેલા બ્રેકેટની અંદર શું છે? સ્પેલિંગ આપેલા છે, એમાંથી આપણે ચોઈસ કરીને નીચે જે ગુજરાતી વર્ડ્સ છે એની અંદર આપણે જે સ્પેલિંગ છે એ સુટેબલ સ્પેલિંગ લખવાનો છે. તો પહેલું શું છે? બોલર. તો સ્પેલિંગ શું છે? તો બોલર. સેકન્ડ છે વિકેટ કીપર. તો વિકેટ કીપર સ્પેલિંગ ઇઝ ધેર WICKETKEEPER વિકેટ કીપર. ઓકે VICKETKEEPER વિકેટ કીપર. બેટ્સમેન. થર્ડ નંબર બેટ્સમેન. સો BATSMAN બેટ્સમેન. સ્પેલિંગ છે BATSMAN બેટ્સમેન. ફોર્થ નંબર કેચ. સો CATCH કેચ એટલે પકડવું. જ્યારે બોલર એટલે જે બોલિંગ કરે છે એને શું કહેવામાં આવે છે? બોલર. ઓકે બેટ્સમેન જે બેટિંગ કરે છે એને બેટ્સમેન કહેવામાં આવે છે. વિકેટ કીપર એટલે મેં તમને એવું જ કહ્યું પહેલાં જ કે જે બેટિંગ કરતું હોય એની પાછળ સ્ટમ્પ હોય ને સ્ટમ્પની પાછળ વિકેટ કીપરને ઊભું રાખવામાં આવે છે, બરાબર? એટલે કેવું કે જે કેચિંગ કરતા જે બોલ નાખતું હોય, બરાબર, બોલિંગ કરતું હોય અને સીધો શું થાય? વિકેટ કીપર બોલ પકડવા માટેનો ટ્રાય કરતો હોય, વિકેટ પાડવા માટેનો, એને શું કહેવામાં આવે છે? વિકેટ કીપર. કેચ એટલે જે બોલ હોય એને પકડે એને શું કહેવાય? કેચ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. હવે કાવ્યની પંક્તિઓ છે એને પૂર્ણ કરવાની છે, બરાબર છે?
પંક્તિઓ પૂર્ણ કરો. એક આલા લાવ્યો, પછી બ્લેન્ક છે, ફૂલ સ્ટોપ. નાઉ સેકન્ડ છે સમી લાવ્યો, બ્લેન્ક, ફૂલ સ્ટોપ. નાઉ નેક્સ્ટ છે નંબર 2 છેલ્લા ખિલાડી, છેલ્લા ખેલાડી, છેલ્લા ખેલાડી, ફૂલ સ્ટોપ છે. અમે જીત્યા મેચ, અમે જીત્યા મેચ, અને બ્લેન્ક છે. બરાબર છે. તો આપણે શું કરવાનું છે આની અંદર કે જે પંક્તિ છે, બરાબર છે, હું તમને હમણાં બતાવું. આપણે જે કાવ્ય પંક્તિ છે, બરાબર, એમાંથી રીડ કરવાનું છે અને એને સુટેબલ જે આગળમાં આપણે જે આગળમાં શુદ્ધ હોય એ લખવાનો છે. તો શું છે? આલાપ લાવ્યો બોલ. પહેલું શું હતું? આલાપ લાવ્યો બોલ. તો અહીંયા શું લખીશું? આલાપ લાવ્યો, શું લાવ્યો હતો? તો બોલ. તો અહીંયા લખીશું આપણે આલાપ લાવ્યો બોલ. ઓકે. સેકન્ડ છે સમીર લાવ્યો બેટ. આલાપ શું લાવ્યો હતો? બોલ. તો સમીર શું લાવ્યો હતો? બેટ. તો અહીં શું લખીશું? બેટ. સમીર લાવ્યો બેટ. અમે બધા ગયા મેદાન પર. હવે જો અહીંયા શું લખી છે પંક્તિ? અમે ગયા મેદાન પર છે ના. હવે આપણે કઈ પંક્તિ જોવાની છે કે છેલ્લી, છેલ્લા ખેલાડીનો કેચ. તો છેલ્લા ખેલાડીનો શું હતું? છેલ્લા ખેલાડીનો કેચ, અમે જીત્યા મેચ. તો અહીંયા શું લખીશું? અહીંયા આપણે આન્સરમાં લખીશું છેલ્લા ખેલાડીનો કેચ, અમે જીત્યા મેચ. બરાબર છે. છેલ્લા ખેલાડીનો કેચ, અમે જીત્યા મેચ. એટલે અહીંયા તમારે કાવ્ય પૂર્તિ થઈ ગયું. બરાબર છે. કેમ કે તમે કાવ્ય જો હોય છે, બરાબર, જે કાવ્ય હોય એમાંથી કોઈ એક જ ઉપરની પંક્તિ અથવા નીચેની પંક્તિ, એમાંથી કોઈ પણ એક પંક્તિ હોય છે અને એમાં તમારે શું હોય છે? અધૂરી પંક્તિ હોય. એમાંથી તમારે શું કરવાનું હોય છે? પૂર્ણ પંક્તિ કરવાની હોય છે. બરાબર છે. નાઉ નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2. યોગ્ય જોડકા જોડો. યોગ્ય જોડકા જોડો. તો અહીંયા આપણે શું કરવાનું છે? યોગ્ય જોડકાને જોડવાના છે. તો યોગ્ય જોડકા જોડો, બરાબર. એની અંદર એટલે શું? મેચ ધ ફોલોઈંગ. બરાબર છે. મેચ ધ ફોલોઈંગ. ફર્સ્ટ છે પહેલા આપણે ક્વેશ્ચન લખી દઈશું. બોલ. સેકન્ડ છે કપ. થર્ડ છે બૂટ. ફોર્થ છે જગ. ફિફ્થ છે થાળી. સિક્સ છે ટેબલ. ઓકે. હવે સામેની સાઈડ શું છે? તો અહીંયા આપણી સામેની સાઈડ છે રકાબી. સામે શું છે? રકાબી. પછી એની સામે છે ખાંડ. એની સામે છે વાટકી. નાઉ નેક્સ્ટ છે બેટ, ખુરશી અને લાસ્ટ છે મોજા. ઓકે. લાસ્ટ શું છે? તો મોજા. ઓકે. તો હવે આપણે શું કરીશું? તો આને મેચ કરવાનું છે. મેચ ધ ફોલોઈંગ. બરાબર છે. અને આ પણ કેવું કે યોગ્ય જોડકા, મતલબ કે સુટેબલ. બરાબર છે. જે સૂટ થવું જોઈએ. તો કેવી રીતે સૂટ થશે? તો પહેલું છે બોલ. બરાબર. હવે કોઈ સામેની સાઈડમાં શું લખ્યું છે? પહેલું રકાબી લખ્યું છે, બીજું છે ખાંડ, ત્રીજું છે વાટકી, ચોથું છે બેટ, પાંચમું છે ખુરશી અને લાસ્ટ છે મોજા. તો હવે શું છે? બોલ. તો શું આવશે? બેટ. બોલ. તો શું આવશે? બેટ. તો બેટમાં આપણે શું કરીશું? મેચ કરીશું. બરાબર છે. એવી રીતે કપ હોય આપણે શું
કપ જોડે શું લખીએ છીએ? તો રકાબી, કપ રકાબી એવું કહીએ છીએ ને, તો કપ તો શું થાય? રકાબી, બરાબર છે. બૂટ, બૂટ તો મોજા, બૂટ તો મોજા. ચ, ચ તો ચની જોડે શું જોઈએ? ખાંડ, તો ચ તો ખાંડ. થાળી, તો થાળી જોડે શું જોઈએ? વાટકી, થાળી તો વાટકી, બરાબર. ટેબલ તો ખુરશી, ટેબલ તો ખુરશી. આવી રીતે મેચ કરવાનું છે, બરાબર છે. અહીંયા ઘડી જોવાનું યોગ્ય જોડકા અને તમને જે મેચ થાય, મતલબ કે બોલ તો બેટ, બરાબર. કપ તો રકાબી, બૂટ તો મોજા, ચ તો ખાંડ, થાળી તો વાટકી અને ટેબલ તો ખુરશી, બરાબર છે. તો ફરીવાર આપણે એકવાર ફરી એને નજર કરી લઈએ. તો ઈ છે કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો, બરાબર. તો કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. એક છે આલાપ લાવ્યો બોલ, સમીર લાવ્યો બેટ. આલાપ લાવ્યો બોલ, સમીર લાવ્યો બેટ. સેકન્ડ છે છેલ્લા ખિલાડીનો કેચ, અમે જીત્યા મેચ. છેલ્લા ખિલાડીનો કેચ, અમે જીત્યા મેચ. યોગ્ય જોડકા જોડો. બોલ તો બેટ, બોલ તો બેટ. સેકન્ડ છે કપ તો રકાબી, કપ તો રકાબી. થર્ડ છે બૂટ, બૂટ તો મોજા, બૂટ તો મોજા. ફોર્થ છે ચ, ચ તો ખાંડ, ચ તો ખાંડ. ફિફ્થ નંબર છે થાળી તો વાટકી, થાળી તો વાટકી. એન્ડ લાસ્ટ છે 6 ટેબલ તો ખુરશી, ટેબલ તો ખુરશી. Now dear students, here now chapter number 5 exercise is over. Here you have to write down these in your notebook as well as you have to write down in your textbook also. Okay, तो पहले आपको क्या करना है कि चैप्टर नंबर 5 की एक्सरसाइज अपने टेक्स्ट बुक में लिखनी है और इसके बाद आपको नोटबुक पे भी लिखनी है. ओके, एंड देन आफ्टर टेक पिक एंड सेंड इट इन माय WhatsApp